પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું અભિવાદન. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે રેસ, ટ્રાઇબ એન્ડ એથનિસિટી, કે જે સમાજશાસ્ત્રના સામાન્ય ખ્યાલો છે યુનિટ 2 થી 4માં જે સમાવિષ્ટ છે એ અંગેનું આજનું આપણું વ્યાખ્યાન રહેશે. અને આપણા જે વક્તા આજના છે એમનો પણ પરિચય મેળવી લઈએ. ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત, કે જેઓ હાલ HK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને બહુ જ મહેનત કરીને એમણે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ રીતે આખું એમનું પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે અને પ્રેઝન્ટેશન બનાવવામાં ખાસી એવી મહેનત કરી છે. તો ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતને આપણે સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો. પ્રારંભ નેટ GSET વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપની સમક્ષ મારું વ્યાખ્યાન રજૂ કરવાની તક આપી તે બદલ હું ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત, ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ડૉક્ટર સંગીતા મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા આજના લેક્ચરનો ટોપિક છે રેસ, ટ્રાઇબ એન્ડ એથનિસિટી, એટલે કે પ્રજાતિ, આદિજાતિ અને નૃજાતીયતા. આમ તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ વિષય કે આ શબ્દો એ આપણા માટે નવા નથી, પણ આજે આપણે આ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે પ્રજાતિ વિશે જોઈએ. જ્યારથી માનવ સમાજની ઉત્પત્તિ થઈ ત્યારથી માનવી ખોરાકની શોધમાં વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. અનેક સમૂહના લોકો એક સ્થળેથી બીજા સ્થળે સતત સ્થળાંતર જ કરતા રહ્યા છે અને માનવી એ વિશ્વના વિભિન્ન ભાગોમાં વહેંચાઈ ગયો. જે સમૂહ જ્યાં વસ્યો ત્યાં તેણે પોતાની જાતને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ બનાવી દીધી. કેટલાક કારણોના પરિણામ સ્વરૂપે કેટલાક લોકો એ કાળા રંગના થઈ ગયા અને કેટલાક લોકો અન્ય રંગના થઈ ગયા. રંગ, આકૃતિ અને રક્તના આધારે બનેલા જે વિભિન્ન સમૂહો છે એ વિભિન્ન સમૂહોને પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજાતિ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ એ આંગ્લ ભાષામાં 16મી શતાબ્દીમાં વ્યક્તિઓના એક એવા વર્ગના સમૂહ માટે કરવામાં આવ્યો કે જેની સમાન વિશેષતાઓ કોઈ સામાન્ય પૂર્વજની સાથે સંબંધિત કરી શકાય. લગભગ 1800ની આસપાસ ફ્રાન્સના જે શરીરશાસ્ત્રીઓ હતા તેઓના પ્રભાવથી આ શબ્દનો ઉપયોગ એક સ્થાયી જીવશાસ્ત્રીય શ્રેણીના સંદર્ભમાં કરવામાં આવતો હતો. ઈસવીસન 1859માં જોઈએ તો ચાર્લ્સ ડાર્વિને એ પોતાના પુસ્તક ઓરિજિન ઓફ સ્પેસીસમાં એવું નોંધ્યું છે કે પ્રકૃતિમાં કોઈ પણ વર્ગ એ સ્થાયી નથી. એનાથી વિપરીત એ સ્થાનિક વર્ગોના સ્વરૂપમાં ભૌગોલિક પ્રજાતિઓ અને ઉપપ્રજાતિઓ છે કે જે સંપૂર્ણ સ્થિર અને સતત અલગ જોવા મળતી હોય છે. અનેક વૈજ્ઞાનિકોએ પ્રજાતિ શબ્દનો ઉપયોગ એ અલગ અલગ રીતે નોંધ્યો છે. જેમ કે શરીરના વર્ણના આધારે મનુષ્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે ગોરા રંગના હોય, કાળા રંગના હોય, પીળા વર્ણની પ્રજાતિઓ વગેરે જેવું. પછી પ્રજાતિ શબ્દનો ઉપયોગ એ શારીરિક વિશેષતાઓ કે ઓળખ માટે પણ કરવામાં આવે છે. જેમ કે હબ્સીઓ, યુરોપિયન, તિબેટિયન, અમેરિકન, ચાઇનીઝ વગેરે. પ્રજાતિ શબ્દનો ઉપયોગ એ ભાષા સમૂહ માટે પણ કરવામાં આવે છે. જેમ કે આર્યન્સ, દ્રવિડિયન વગેરે જેવા સમૂહના લોકો માટે. પ્રજાતિ શબ્દનો સૌથી વધારે વિસ્તૃત અર્થ કરવામાં આવ્યો હોય અને એ અર્થ એ ખૂબ જ પ્રસિદ્ધ પામ્યો હોય તો તે છે માનવ માત્ર માટે કરવામાં આવતો અર્થ. હવે અન્ય જીવોની તુલનામાં માનવીમાં કેટલીક એવી વિશેષતાઓ પણ જોવા મળે છે અને આ જ વિશેષતાઓ એ માનવીને પશુ કરતાં તદ્દન અલગ પાડે છે. પ્રજાતિ વિશે અનેક વિદ્વાનોએ અલગ અલગ પ્રકારની પરિભાષા પણ આપી છે. જેમ કે રેમન્ડ ફર્થ મુજબ પ્રજાતિ એક માનવ સમૂહ છે કે જેના કેટલાક સામાન્ય આનુવંશિક શારીરિક લક્ષણો હોય છે. પ્રજાતિઓ માટે ઓડમે ફોક શબ્દને યોગ્ય માન્યો છે. ફોક મીન્સ લોક સંસ્કૃતિ આપણે કહીએ છીએ તે જ. જ્યારે જુલિયન હક્સેલે પ્રજાતિ શબ્દના બદલે
પ્રજાતીય સમૂહ એટલે કે એને ઇંગ્લિશમાં એથનિક ગ્રુપ કહેવામાં આવે છે. એટલે કે પ્રજાતિ શબ્દના બદલે તેમને પ્રજાતીય સમૂહનો શબ્દનો સુઝાવ આપ્યો છે. હવે યુનેસ્કો દ્વારા જે પુસ્તક પ્રકાશિત થયું એ જગ પ્રસિદ્ધ છે. વોટ ઇઝ રેસ? વોટ ઇઝ રેસ એ પુસ્તક 1952માં પ્રકાશિત થયું. તેમાં પ્રજાતિના લક્ષણો દર્શાવતા જે.બી. હેલ્ડને એમ કહ્યું છે કે પ્રજાતિ એક એવો સમૂહ છે કે જે આંતરિક શારીરિક લક્ષણના એક નિશ્ચિત સમૂહમાં અને એક નિશ્ચિત ક્ષેત્રના અંતર્ગત એક ભૌગોલિક ઉત્પત્તિમાં સામાન્ય રીતે ભાગ લે છે. આ રીતે પ્રજાતિ એક નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક નિશ્ચિત જન્મગત લક્ષણો પણ જોવા મળે છે. હવે પ્રજાતિના સંદર્ભમાં કેટલાક એવા લખાણો પણ મળે છે અને એ લખાણો એ ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તકોમાં પણ જોવા મળે છે. હવે એવા પ્રસિદ્ધ પુસ્તકોની યાદી આમાં મૂકી છે કે જે આપણને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે. જેમાં પહેલું છે હક્સેલનું પુસ્તક વી યુરોપિયન્સ, કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત મેન્સ મોસ્ટ ડેન્જરસ માઇથ એન્ડ ફેલેસી રે ઓફ રેસ. પછી થર્ડ છે રાલ્ફ લિન્ટનનું પુસ્તક ધ સ્ટડી ઓફ મેન. ફોર્થ છે હોબેલનું પુસ્તક મેન ઇન ધ પ્રિમિટિવ વર્લ્ડ. અને ફિફ્થ છે ચાર્લ્સ ડાર્વિનનું કે જે આપણે હમણાં અગાઉ જોયું ઓરિજિન ઓફ સ્પીસીસ. હવે આપણે આગળ પ્રજાતિઓના વર્ગીકરણ વિશે જોયું કે શારીરિક લક્ષણોને આધારે પ્રજાતિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ જે ફ્રાન્સના યાત્રી હતા બર્નિયર, તેમણે ઈસવીસન 1684માં માનવ પ્રજાતિનું વર્ગીકરણ કર્યું હતું. હવે બર્નિયરના આ જે વર્ગીકરણ પછી 1735માં લિનિયસે ત્વચા એટલે કે સ્કિનના આધારે બીજું વર્ગીકરણ આપ્યું, જે મુખ્યત્વે 4 મહાપ્રદેશો એટલે કે 4 ખંડોના આધારે હતું. યુરોપવાસી, અમેરિકાવાસી, એશિયાવાસી, આફ્રિકાવાસી એમ 4 ખંડોના આધારે આપ્યું હતું. આના પછી બ્લ્યુમેને પ્રજાતિનું વર્ગીકરણ એક ત્વચાના રંગની સાથે સાથે ખોપરીની શકલના આધારે વર્ગીકરણ આપ્યું. તેઓએ મુખ્ય 5 પ્રજાતિ ગણાવી હતી, જેમ કે કોકેશિયન, મંગોલિયન, યુથોપિયન. જે યુથોપિયન પ્રજાતિ છે તે ઇજિપ્તમાં જોવા મળે છે. પછી અમેરિકન અને ફિફ્થ છે મલાયન. હવે આ જે મલાયન પ્રજાતિ છે તેમાં ઓસ્ટ્રેલિયન પપાઉન અને મલ્યાના વાસીઓનો સમાવેશ થાય છે. હવે પ્રજાતિઓના વર્ગીકરણમાં કોકેશિયન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ એ બ્લ્યુમેન બેચે કર્યો હતો. આ મોસ્ટ આઈએમપી છે એ જે આપણને ખૂબ જ ઉપયોગી બની રહેશે. પછી જે કુવિયર નામના વિદ્વાન હતા તેમણે પણ વર્ગીકરણ આપ્યું અને તે મુજબ સમગ્ર માનવ જાતિને 3 વિભાગમાં વિભાજિત કરી. તેમનું એમ કહેવું છે કે જે નૂહનો વિપ્લવ થયો હતો પ્રાચીન સમયમાં, તો નૂહના વિપ્લવ પછી માનવ સમાજ આખો ખતમ થઈ ગયો અને જળના વિપ્લવ પછી નૂહનો સંસાર એ ફરીથી ચાલ્યો. અને નૂહના 3 સંતાનો હતા, જેફ્ટ, શેમ અને હેમ. જેફ્ટથી કોકેશિયન, શેમથી મંગોલિયન અને હેમથી આફ્રિકાના વંશજો ઉત્પન્ન થયા હતા તેવું માનવામાં આવે છે. હવે ઈસવીસન 1870માં હક્સેલે માનવ જાતિને 4 વિભાગમાં વહેંચી છે: ઓસ્ટ્રેલોઇડ, નિગ્રોઇડ, કસેથોક્રોપિક તથા મંગોલોઇડ. 1879માં હેકલે એ વાળના આધારે પ્રજાતિઓનું વર્ગીકરણ કર્યું. એમાં એમણે જણાવ્યું કે માનવ પ્રજાતિ એ ઊની વાળા છે, ઘેટા જેવા વડવાળા વાળ ધરાવે છે, સીધા વાળ ધરાવે છે તથા સખત ગૂંચવાળા વાળ, એમ વંશનું 4 પ્રજાતિમાં વર્ગીકરણ કર્યું હતું. હવે પ્રજાતિઓનું જે વર્ગીકરણ છે એ પ્રજાતિઓનું વર્ગીકરણ એ શારીરિક લક્ષણોને આધારે જ કરવામાં આવતું હોય છે. પ્રજાતિને સમજવામાં મદદરૂપ બનતા લક્ષણોને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. એક છે નિશ્ચિત શારીરિક લક્ષણો અને બીજું છે અનિશ્ચિત શારીરિક લક્ષણો. નિશ્ચિત શારીરિક લક્ષણો એટલે એવા લક્ષણો કે જેને માપી શકાય, જેમ કે કદ, લાંબુ કદ, નીચું કદ, મધ્યમ કદ. એ મહિલા કે પુરુષના કદને ફૂટના આધારે આપણે માપી શકીએ છીએ. પછી છે બીજું છે વર્ણ, ચામડીનો રંગ, ગોરો રંગ, પીળો રંગ, શ્યામ વર્ણ વગેરે જેવું. પછી નાક, નિગ્રોજ પ્રજાતિનું પહોળું નાક, મંગોલ જાતિનું ચપટું નાક, ગોરી પ્રજાતિનું લાંબુ નાક વગેરે. પછી ખોપરી,
ખોપરીનું ઘનત્વ માપવા માટે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે વ્યક્તિની મૃત પામેલ વ્યક્તિની ખોપરીમાં સરસવ કે બાજરી ભરીને તેને માપી શકાય છે. પછી રક્ત સમૂહ, એ તો આપણે જાણીએ છે ને કે બ્લડ ગ્રુપને A, B, પછી AB અને O એમ 4 પ્રકારના બ્લડ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. પછી વાળ, સીધા વાળ, લહેરદાર વાળ, વાંકડિયા વાળ, અક્કડ વાળ, પછી ઊની વાળ વગેરે જેવાના આધારે માપી શકાય છે. પછી જડબું, એના આધારે પણ માપી શકાય છે. પછી આંખનો રંગ, મોટે ભાગે બધાની આંખની કીકીનો રંગ એ ઘેરો, ભૂરો અથવા તો કાળો હોય છે. જે કાકેશિયન પ્રજાતિ છે એ કાકેશિયન પ્રજાતિમાં આંખની કીકી ભૂરી અથવા તો ગ્રીન કલરની જોવા મળે છે. જાપાનમાં આંખની બનાવટ જોઈએ તો જાપાનીઝ લોકોની જે આંખની બનાવટ છે તે આપણે જાણીએ છીએ કે બદામ આકારની છે, એટલે કે મીન્સ ત્રાસી છે એ લોકોની. પછી શિરની બનાવટ એટલે કે માથું, લાંબુ માથું, મધ્યમ અથવા તો પહોળું માથું. આ હતા બધા નિશ્ચિત શારીરિક લક્ષણો. હવે જોઈએ અનિશ્ચિત શારીરિક લક્ષણો. હવે અનિશ્ચિત શારીરિક લક્ષણો એટલે એવા લક્ષણો કે જે માપી ના શકાય અથવા તો જે અનિશ્ચિત છે તે, જેમ કે ત્વચાનો રંગ. સામાન્ય રીતે આપણે સ્કિન કલર ગોરો, કાળો કે પછી પીળો હોય છે, પણ મોટે ભાગે જેમ જેમ વાતાવરણ બદલાય તેમ તેમ આપણી સ્કિનમાં પણ બદલાવ આવતી જોવા મળે છે, એટલે કે એ એક પ્રકારની અનિશ્ચિત છે. પછી હર્બર્ટ ક્રિસ્લે એમ જણાવે છે કે રંગના વર્ગીકરણના પ્રયત્નોમાં સૌથી વધુ કઠિનતા એ ભારત દેશમાં જોવા મળે છે, કારણ કે અહીંયા આપણા ભારત દેશમાં ત્વચા એટલે કે સ્કિન અને આંખના રંગમાં સૌથી વધારે તફાવત જોવા મળે છે. આંખનો રંગ, બધાની આંખોનો રંગ એ અલગ જ જોવા મળે છે. જેમ કે આફ્રિકા કે જાપાનીઝની આંખો એ બદામના આકાર જેવી છે, મોંગોલ લોકોની આંખો એ તીરછી છે અથવા તો એક તરફ વધારે ખેંચાયેલી છે. આવા લક્ષણો એ નિગ્રોના દેશોમાં વધારે અને આપણા ભારતના જોયા હશે કે ભારતમાં બંગાળની જે બંગાળ લોકો છે, બંગાળમાં પણ જોવા મળે છે. પછી વાળનો રંગ, બિલ્સ અને હોઇઝર એમ કહે છે કે માનવીના વાળને 5 પ્રકારોમાં વહેંચી શકાય: સીધા વાળ, લહેરવાળા વાળ, વાંકડિયા વાળ, પછી વળવાવાળા વાળ, ઊન જેવા વાળ વગેરે જેવા. પછી હોઠ, મોટા હોઠ કે પછી પાતળા હોઠ. પછી કાન, લાંબા, સાંકડા, ચપટા, ગોળ અથવા પછી છે કે રૂંવાટી. કેટલાકના શરીર પર ખૂબ જ રૂંવાટી હોય છે તો કેટલાકને ખૂબ જ ઓછી રૂંવાટી હોય છે. આપણે ગોરી પ્રજાના લોકોને જોયું છે કે ગોરી પ્રજાના લોકો ઉપર રૂંવાટી એ ખૂબ જ ઓછી જોવા મળે છે. હવે પ્રજાતિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બધા જ માનવ પ્રજાતિ એ મેધાવી માનવના સંતાનો હોય તો તેમાં ભિન્નતા કેમ જોવા મળે છે? વિભિન્ન જાતિઓ કેવી રીતે મિશ્રિત થઈ? આ તમામ વિષયોમાં આજે પણ મતાંતરો છે. અનેક સંશોધનોના આધારે પ્રજાતીય ઉત્પત્તિના સિદ્ધાંતો રચાયા છે, જેમ કે એકલ પ્રજનન સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ પ્રજાતિઓની ઉત્પત્તિ એ કોઈ એક પૂર્વજ દ્વારા થઈ. આ બાબતે અનેક ધર્મ ગ્રંથોમાં અલગ અલગ વિવરણ છે. જેમ કે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મ અનુસાર મનુષ્યની ઉત્પત્તિ એ બ્રહ્મથી થઈ. ઈસાઈ ધર્મ અનુસાર મનુષ્યની ઉત્પત્તિ એ આદમ અને ઈવથી થઈ. પછી બીજું છે સ્વતઃ પાલન સિદ્ધાંત. સ્વતઃ પાલન એટલે કે પોતાનું પાલન પોતે જ કરવું, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું. આ સિદ્ધાંતના સંદર્ભમાં ક્રોબર એમ કહે છે કે પ્રજાતિઓની ઉત્પત્તિ એ વિભિન્ન પરિસ્થિતિઓમાં રહેવાને કારણે અને વિવિધ પરિસ્થિતિઓમાં પોષિત રહેવાને કારણે થઈ છે. એટલે કે શરૂઆતના સમયમાં માનવી સમક્ષ ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવતી ગઈ કે તેની સામે ટકી રહેવા માટે માનવી એ પોતાનું પાલન કરતો થયો અને સક્ષમ બનતો ગયો. પછી છે પ્રવરણ સિદ્ધાંત અથવા તો તેને પસંદગીનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. આ સિદ્ધાંત એ ચાર્લ્સ ડાર્વિન અને લેમાર્કના સિદ્ધાંતો ઉપર આધારિત છે. ડાર્વિને વિકાસવાદ એટલે કે ઉત્ક્રાંતિમાં બતાવ્યું છે કે બંધ બેસતી વ્યક્તિ જ આ સંસારમાં સંઘર્ષ કરે છે અને સંઘર્ષ કરીને જીવી શકે છે. જેમ જેમ પર્યાવરણ માંગ કરતું જાય તેને અનુરૂપ જ વ્યક્તિ જીવિત રહી શકે છે. હવે આપણે વર્તમાન સમયની જ વાત કરીએ
તો અત્યારે કોરોના યુગ ચાલી રહ્યો છે ને, તો કોરોના કાળમાં જે મનુષ્ય પોતાને સાચવી ના શક્યા તે લાખો લોકો મૃત્યુ પામ્યા. એટલે કે પ્રાકૃતિક પસંદગી અને સામાજિક પસંદગીમાં ઉપયુક્ત વ્યક્તિ જ આ સંસારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પરંતુ પસંદગીની સાથે સાથે પ્રજાતિઓનો ઉદ્ભવ, વિનાશ અને વિકાસ એ સતત અને અવિરત થતો રહે છે. હવે જે પૂર્ણ ઉત્પત્તિ સિદ્ધાંત છે તે સર્વપ્રથમ રોસા દ્વારા પુરાતન શાસ્ત્રમાં વિકસિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતના સમર્થકોનું એમ કહેવું છે કે માનવીય વિકાસની અવસ્થામાં માનવીય અંગોને પૂર્ણ રૂપથી વિકસિત હોવામાં અંતર આવી જાય છે. એટલે કે માનવીના કેટલાક અંગો ખૂબ જ ઝડપથી વિકસે છે અને કેટલાક અંગો એ ખૂબ જ ધીમી ગતિએ વિકસિત થાય છે. એમ પણ માનવામાં આવે છે પિગ્મી, બુશમેન, વેડા પ્રજાતિ એ ખૂબ જ ઝડપથી વિકાસ પામી, એટલે કે તેઓ ખૂબ જ પૂર્ણ પરિપક્વતામાં વિકાસ પામી. અંતરાસર્કી સિદ્ધાંત. હવે આ સિદ્ધાંતના પ્રખ્યાત સમર્થક હતા આર્થર કીથ. આર્થર કીથ એમ કહે છે કે વિભિન્ન પ્રજાતિઓની અલગતાનું કારણ એ અંતરાસર્ગીની વિભિન્ન ક્રિયાઓ છે, જે આપણે રોજબરોજની ક્રિયાઓ કરે છે ને તે જ. કેટલીક પ્રજાતિઓમાં એવી ક્રિયાઓ હોય છે કે જેનાથી તેમના અંગો એ રોજબરોજના કાર્યના લીધે વિભેદ થઈ જાય છે. વિભેદ મીન્સ લુપ્ત થઈ જવું, કે પહેલા જે અંગો હતા પણ હવે એ અંગો તો છે જ નહીં, હયાત છે જ નહીં. તે પ્રમાણે આ ક્રિયાને અંતરાસર્ગની ક્રિયા પણ કહેવામાં આવે છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે કેટલાક પ્રજાતિઓમાં ગળાની જે ગરદનના અભાવે ચહેરા અને નાક ચપટું અને આગળથી ઉભરી આવે છે. એટલે કે કેટલીક પ્રજાતિઓ એવી છે કે જેઓની ગરદન એ લાંબી નથી, અથવા તો ખૂબ જ ટૂંકી છે, અથવા તો ના હોવા બરાબર છે. તો એ લોકોની રોજબરોજની ક્રિયાઓ એવી હોય છે કે તેઓ ગરદનનો ભાગ તેમનો લુપ્ત થઈ ગયો, અને જેમના આગળના વંશ આવે છે તેમને ગરદન ના હોવા બરાબર હોય છે. પછી એક બીજું એક્ઝામ્પલ લઈએ કે આપણે મોટે ભાગે માનવામાં આવે છે ને કે આપણા પૂર્વજ કોણ હતા, ચિમ્પાન્જીસ, ગોરિલા અથવા તો એપ. તો આ જે બધા હતા આપણા પૂર્વજો માનવામાં આવે છે તે, તો એ બધાને પૂંછડીઓ હતી. તો હવે આપણે જે અત્યારના આધુનિક મનુષ્યો છે તો એ બધાને તો નથી. તો શા માટે નથી? તો એના માટે કેટલાક વૈજ્ઞાનિકો એમ કહે છે કે શરૂઆતમાં જે બધા હતા ચિમ્પાન્જીસ ને ગોરિલા ને એ બધા, અથવા તો એ બધા 4 પગે ચાલતા હતા. પછી ધીમે ધીમે માનવી ટટ્ટાર થયો, ઊભો થયો અને 2 પગે ચાલતા શીખ્યો. અને ઘણી વખત એને કહેવાય કે પૂંછડીનો ભાગ જે કરોડરજ્જુથી પાછળ અટેચ હતું, તો એ કરોડરજ્જુનો જે છેલ્લો જે મણકો છે એ ઘસાવા લાગ્યો. તો એના કારણે એ ઘસાવાના લીધે ત્યાં જે પૂંછડીનો ભાગ એ જે ચિમ્પાન્જીસ ને ગોરિલા જે હતા એ બધા 4 પગે ચાલતા હતા, તો એનું બેલેન્સ ટકાવી રાખવા માટે પૂંછડી મહત્વનો ભાગ ભજવતી હતી. પણ માનવી જેમ જેમ 2 પગે ચાલતો થઈ ગયો તેમ તેમ આ જે કરોડરજ્જુનો જે છેલ્લો મણકો બોલાય છે અને ત્યાંથી પૂંછડીનો જે આકાર નીકળતો હતો, તો ત્યાંથી એ ભાગ નીકળી ગયો, એટલે કે ઘસાઈ ગયો. તો આ બધું પણ એક પ્રકારની અંતરાસર્ગની પ્રક્રિયા કહી શકાય કે રોજબરોજની માનવીએ એવી ક્રિયાઓ કરી કે ભાગ તદ્દન ઘસાઈ ગયો. અને અત્યારે આપણે જોઈએ છે તો આપણો જે શારીરિક લક્ષણો છે એ તદ્દન અલગ છે. તો આ જે અંતરાસર્ગની ક્રિયા છે તેને આર્થર કીથ એમ પણ જણાવે છે કે આ ક્રિયાને લીધે જ કોકેસાઇડ, મંગોલોઇડ, નિગ્રોઇડ એ બધા એકબીજાથી અલગ પડે છે. પછી છે બહુ ઉત્પત્તિ સિદ્ધાંત, કે જેને ઐતિહાસિક સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત દ્વારા એવું સાબિત થાય છે કે માનવીય પ્રજાતિઓનો જન્મ એ ફક્ત એક માનવીથી નથી થયો, પણ વિભિન્ન માનવીઓ સાથે થયો છે. વિશ્વની 3 જે પ્રમુખ પ્રજાતિઓ છે તે છે કોકેસોઇડ, મંગોલોઇડ, પછી નિગ્રોઇડ. એ બધા પોતાના પૂર્વજો એ વન મનુષ્યો, ચિમ્પાન્જીસ અને એપ દ્વારા થઈ છે. ક્રોબરે જણાવ્યું છે તેમ એ માનવીય પ્રજાતિઓ જ એ પૃથ્વી પર ફેલાયેલી છે. એને નિર્મિત થવામાં લાખો વર્ષ વ્યતીત થયા હતા. કયા કારણથી એમાં અંતર આવ્યું, પછી પૃથ્વીની ગોદમાં કયા પ્રકારની એવી વિશેષતાઓ ગ્રહણ થઈ, કઈ રીતે વિભક્ત થઈ, મિશ્રિત થઈ વગેરેના પૂર્ણ જવાબો આપવાના અનેક વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા છે. પણ ખરેખર જોઈએ તો આ બધા જ જેટલા સિદ્ધાંતો છે અથવા તો જેટલા વૈજ્ઞાનિકોના જવાબો છે એ ઘણા ખરા અર્થમાં આપણને અથવા તો વૈજ્ઞાનિકોને ખુદને પણ સંતોષકારક જણાતા નથી.
હવે વાત કરીએ આદિજાતિની, એટલે કે ટ્રાઇબની. જનજાતિ માટે અંગ્રેજીમાં ટ્રાઇબ શબ્દ વપરાય છે. આ શબ્દ એ લેટિન ભાષાના ટ્રિબસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે રોમન લોકોનું 3 વિભાગમાં વિભાજન કરવું. ટ્રાઇબ શબ્દ એ 16મી સદીમાં આવ્યો હોવાનું મનાય છે. ગિલિન અને ગિલિન અનુસાર સ્થાનિક જનજાતિઓના એવા સમૂહને આદિવાસી કહેવામાં આવે છે કે જે એક સામાન્ય ક્ષેત્રમાં નિવાસ કરે છે, એક સામાન્ય ભાષાનો ઉપયોગ કરે છે અને તેની એક સમાન સંસ્કૃતિ છે. વૈશ્વિક સંદર્ભે જોઈએ તો જે જુદા જુદા ખંડો છે ને આપણા વિશ્વના, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, શ્રીલંકા, યુરોપ, અફઘાનિસ્તાન અને એશિયા, આ બધા જ ખંડોમાં આદિવાસીઓનું પ્રમાણ એ ખૂબ જ સારું એવું જોવા મળે છે. આફ્રિકા ખંડના જુદા જુદા વિભાગોમાં આફ્રિકી સમાજ અને સંસ્કૃતિમાં અત્યંત વિભિન્નતા જોવા મળે છે. ઉત્તર પૂર્વ આફ્રિકાની મુખ્ય પ્રજાતિઓ જોઈએ તો કાકેશિયાઈ, નાઇલોટિક નિગ્રો છે. પછી ઉત્તર ભાગમાં હામી ભાષા બોલતી અધિકતર જાતિઓ એ મુસલમાની છે. આ ઉપરાંત લીલાયા અને પૂર્વી સહારાની પશુપાલકોની બેદુઈન પ્રજાતિ, લાલ સાગરની બેજા પ્રજાતિ, સોમાલી લેન્ડની આફાર અને સોમાલી પ્રજાતિ, દક્ષિણ ઇથોપિયાની ગાલ્લા પ્રજાતિ વગેરે જેવી નાની નાની પ્રજાતિઓ વસવાટ કરે છે. હવે જે ગાલ્લા સિવાયની બાકીની પ્રજાતિઓ છે એ બાકીની બધી જ પ્રજાતિઓ એ મુસલમાન છે. ખ્રિસ્તી ધર્મમાં માનવાવાળી પ્રજાતિઓમાં મોટે ભાગે અમ્હારી, ગુરેજે, હારારી, ટિગેરીના ટાઈગરે ફાલાશી અને કથિત કાળા યહૂદીઓનો પણ સમાવેશ થતો જોવા મળે છે. પશ્ચિમ આફ્રિકાના વન નિગ્રો, ઉષ્ણકટિબંધના ધાસ્યા મેદાની ક્ષેત્રોમાં વસતા નિગ્રો, સહારાની નિગ્રો, હોમીપોની સંમિશ્રિત પ્રજાતિઓ અને અન્ય ઈબો પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. પૂર્વ આફ્રિકામાં મોસ્ટલી સંમિશ્રિત પ્રજાતિઓ જોવા મળે છે, જેમ કે બુગાન્ડા, બુનિયોરો, તુટો, સુકુમા, ન્યામવેચી વગેરે જેવી નાઇલોટિક નિગ્રો પ્રજાતિઓના વંશજો જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાની મુખ્ય પ્રજાતિ એ ગની છે. હવે આ જે પ્રજાતિનું નામ છે ગની, પણ એને જ્યારે આપણે લખવામાં આવે ને તો એને ન લખવો પડે અડધો, પણ જ્યારે આપણે બોલવામાં આવે ત્યારે ન સાયલન્ટમાં બોલાય છે અને એનો અર્થ, એનો ઉચ્ચાર એ ગની તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત સોઠો, ટ્રાન્સવાલની પેડી, લોવોડી જનજાતિ, દક્ષિણ અંગોલાની બેમ્બા, ઈલા પ્રજાતિ, ટોંગાસીવા અને બાન્ટુ ભાષી જનજાતિઓનો પણ સમાવેશ થતો જોવા મળે છે. ઓવરઓલ જોઈએ તો આફ્રિકાની જે મુખ્ય પ્રજાતિ છે એ બુશમેન હાર્ટનહાર્ટ છે અને ઝુલુ પ્રજાતિ છે. બુશમેન એ આફ્રિકાના કાલાહારી નામના મરુસ્થળમાં જોવા મળે છે. બુશમેન હાર્ટનહાર્ટ એ અનેક પ્રકારના મંગોલ લક્ષણો ધરાવે છે, જેમ કે ઝીણી આંખો, ચપટું નાક, ઠીંગણું કદ, પીળો વર્ણ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ મોટા ભાગનો સમય એ ભોજનનો સંગ્રહ કરવામાં અને શિકાર કરવામાં જ વિતાવે છે. તેઓનું કોઈ પણ પ્રકારનું રાજકીય સંગઠન નથી હોતું. તેમના રહેઠાણો એ વાંસ, ઘાસ અને માટીના બનેલા હોય છે. જે ઝુલુ પ્રજાતિ છે એ મુખ્યત્વે બાન્ટુ ભાષી છે. તેઓ મુખ્યત્વે આફ્રિકાના નેટાલ અને ઝુલુલેન્ડમાં જોવા મળે છે. તેઓનો મુખ્ય વ્યવસાય એ ખેતી અને પશુપાલન છે. તેઓ ભૂત પ્રેતમાં પણ શ્રદ્ધા ધરાવે છે, પૂર્વજ પૂજા કરે છે. તેઓનો મુખ્ય ધર્મ ઈસાઈ ધર્મ છે અને તેઓએ ઈસાઈ ધર્મ સ્વીકાર્યો હોવા છતાં પણ તેઓ પ્રેત વિદ્યા અને જાદુના જાણકાર પણ જોવા મળે છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં મુખ્યત્વે મોહમાંડ મંગોલ અને બજીરી અધિકતર અફઘાનીઓ ભટકતું અને અર્થ ભટકતું જીવન જીવતા હોય છે. લગભગ આ લોકો સુન્ની સંપ્રદાયના વંશજો છે અને સુન્ની સંપ્રદાયના મુસ્લિમો જોવા મળે છે. એમના મુખ્યાને ખાન તરીકે કે પછી માલિક તરીકે ઓળખવામાં આવે છે. ગોળ ચહેરાવાળા ઈરાનીઓના વંશજ તાજિક દેશના ઉપજાઉ ભાગોમાં રહે છે. તેઓ રાજકીય ભાષા ફારસી બોલે છે. પીળો વર્ણ ધરાવતા આ લોકો ત્યાં કાફિરના નામે ઓળખાય છે. અફઘાનિસ્તાનમાં અન્ય જનજાતિઓ જેમ કે બલુચી અને બાદાકાશીનો પણ સમાવેશ થાય છે. હવે આ જે બલુચી અને બાદાકાશી છે તે આ બંને પ્રજાતિ એવી છે કે તેઓનું પ્રમાણ એ ખૂબ જ ઓછું જોવા મળે છે.
નેક્સ્ટ છે ઓસ્ટ્રેલિયા ખંડના આદિવાસીઓ. હવે આ આદિવાસીઓ માટે ઓસ્ટ્રોલોઇડ જેવી સંજ્ઞા આપવામાં આવે છે. તેમનો વર્ણ એ ચોકલેટી છે. વાળોથી ભરેલું શરીર, નાનું માથું, સાંકડું કપાળ, પહોળું મુખ, પછી મોટું અને ચપટું નાક વગેરે જેવા ઓસ્ટ્રોલોઇડ આદિવાસીઓના મુખ્ય શારીરિક લક્ષણો છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ એ રણ વિસ્તારમાં એટલે કે રેગિસ્તાનના ક્ષેત્રોમાં વસવાટ કરે છે. તેઓ કાંગારુઓનો શિકાર કરે છે, તેમજ નાના મોટા પશુ, પક્ષી, કીડા, મંકોડા, કંદમૂળ વગેરેમાંથી ભોજન સામગ્રી બનાવે છે. શરીર પર તેઓ ઓછા વસ્ત્રો પહેરે છે. તેઓનું રહેઠાણ એ ગુફાઓ સમાન હોય છે. મોટા ભાગના આદિવાસીઓ એ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લઈ પાશ્ચાત્ય સભ્યતામાં રૂપાંતરિત થઈ ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના જે તસ્માનિયા દ્વીપ આવેલો છે એ તસ્માનિયા દ્વીપ પર તસ્માની પ્રકારના આદિજાતિઓ રહે છે. તેઓ બે લાકડીને ઘસીને આગ ઉત્પન્ન કરે છે. જાનવરોની નસોમાંથી તેઓ દોરડા બનાવે છે, ટોપલીઓ બનાવે છે. આ ઉપરાંત જે અરુન્ટા અને કરિયેરા અને સોલોમન આદિજાતિઓ છે તેઓ પણ ઓસ્ટ્રેલિયામાં વસે છે. અહીંના કેટલાક આદિવાસી સમુદાયો એવા પણ છે કે જેઓના વિકાસનું ચક્ર એ હજારો વર્ષોથી સ્ટોપ થઈ ગયું છે, એમના માટે રોકાઈ ગયું છે, જાણે થંભી ગયું છે. એમની ગણતરી આજે પણ પાષાણ યુગના મનુષ્યમાં કરવામાં આવે છે. અમેરિકાના આદિવાસીઓની વાત કરીએ તો ત્યાં બ્લેકફૂટ, સિયુ, નવાહો, ઝિકારીલા, અપાચે, ઇરાકવાઈ વગેરે જેવા આદિજાતિ સમૂહો વસવાટ કરે છે. હોપી ઇન્ડિયન આદિજાતિઓ એ ઉત્તર અરિઝોના પ્રદેશમાં વસે છે. તેઓમાં માતૃવંશીય કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. તેઓ પથ્થરના બનેલા ઘરોમાં રહે છે. પશુપાલનમાં તેઓ કૂતરાઓ પાળે છે. દુષ્કાળ સમયે કૂતરાઓનું તેઓ માંસ પણ ખાય છે. તેઓના ઘરમાં મહિલાઓનો નિર્ણય એ જ ફાઇનલ ગણાય છે. તેઓમાં કોઈ મહિલા રજસ્વાલા હોય, મીન્સ પીરિયડમાં થાય તો તે મહિલાને ઘંટીએ બેસાડવામાં આવે છે અને ઘંટીએ બેસાડ્યા બાદ અમુક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન કરવામાં આવે છે. પછી અમેરિકાના જે આદિવાસીઓ છે તે તામ્રવર્ણી આદિવાસીઓ છે. આમ તો તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે, પણ રેડ ઇન્ડિયનની સાથે સાથે તેઓને અમેરિન્ડિયન અથવા તો અમેરિકન ઇન્ડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાના આઝટેક, માયા ટોલ્ટેક જાતિના લોકો એક કંદ અને બટાકાની ખેતી કરે છે. અમેરિકન ઇન્ડિયનના જે મૂળ રહેઠાણો છે એ મૂળ રહેઠાણોને રિઝર્વેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે યુરોપની જે પ્રજાતિઓ જોઈએ તો યુરોપની પ્રજાતિઓમાં યુરોપાઇડ વર્ગની પ્રજાતિઓ એ મુખ્ય છે. યુરોપની જાતિઓમાં લેપ, નાર્ડિક, ફીણ, એસ્ટોનિયન, લેટ, દિનારિક, સલાવ, અલ્પાઇન વગેરેનો સમાવેશ થાય છે. અલ્પાઇન જાતિ એ આલ્પ્સ પર્વત પર રહે છે. તેઓ ફ્રાન્સ, ઇટલી, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ મીન્સ પશ્ચિમ જર્મની, ઓસ્ટ્રેલિયા, યુગોસ્લાવિયા વગેરે જેવા રાષ્ટ્રોમાં વસવાટ કરે છે. તેમનું કદ ઊંચું, વર્ણ ગુલાબી અને ઘેરો, વાળનો રંગ ભૂરો કે પછી સોનેરી હોય છે. જે નાર્ડિક આદિજાતિઓ છે તેઓ મુખ્યત્વે બાલ્ટિક, ડેનમાર્ક, ફિનલેન્ડ અને હોલેન્ડમાં વસે છે. તેઓના શારીરિક લક્ષણો જોઈએ તો લાંબુ શરીર, ઊંચું કદ, ગુલાબી ત્વચા, ત્રાસી ભ્રુકુટી, પાતળું નાક વગેરે જેવા શારીરિક લક્ષણો તેઓમાં જોવા મળે છે. એશિયા ખંડના આદિવાસીઓમાં નિગ્રો પ્રજાતિના લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળે છે. એશિયા એક એવો ખંડ છે કે જ્યાં અનેક પ્રજાતિઓનું સંમિશ્રણ જોવા મળે છે. આ પ્રજાતિના સંમિશ્રણ એ આપણને સિંધુ ઘાટી સભ્યતા સુધી જોવા મળે છે. સાથે જ આપણી હડપ્પા અને મોહેન્જો-દડોમાં પણ પ્રાપ્ત જે નરકંકાલો છે તેના ઉપરથી સાબિત થયું છે કે અહીંની જે મુખ્ય પ્રજાતિઓ છે એ મુખ્ય પ્રજાતિઓ વિશ્વની અહીંયા વસવાટ કરતી હતી. એશિયાની મુખ્ય પ્રજાતિઓમાં મુખ્યત્વે એસ્કિમો, મુરંગીન, કન્નેલા, કિર્ગિઝી, ટુંગસ, પિગ્મી, બાગોબો, બ્રુહી, અંડમાન, વેડ્ડા પ્રજાતિઓનો સમાવેશ થાય છે. હવે જે કિર્ગિઝી પ્રજાતિઓ છે તેઓ ઊંટ, ગધેડા, ઘોડા, ઘેટાના ઝુંડ સાથે તેઓ રહે છે.
તેઓ બગડેલા દૂધનો ઉપયોગ નશા તરીકે કરે છે. મુરંગીન જાતિ છે એ જાતિના લોકો એ જાદુગરી અને પ્રેતાત્મામાં વિશ્વાસ રાખે છે. શિલ્લુક પ્રજાતિમાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. તેઓમાં છોકરા અને છોકરીઓ એ પોતાના મામા સાથે, મમ્મીના ભાઈ સાથે વાતચીત કરી શકતા નથી. એટલે કે આ કેવા પ્રકારના સંબંધો થયા? એ પરિહાર સંબંધ પ્રકારના સંબંધો થયા. એટલે કે એક પ્રકારની મર્યાદા જોવા મળે છે મામા અને ભાણિયા વચ્ચે. તેમજ તે સમુદાયનો રાજા ઈચ્છે તો પોતાની દીકરી સાથે તે લગ્ન પણ કરી શકે છે અને લગ્ન બાદ તે પોતાની દીકરી સાથે તે જાતીય સંબંધ પણ બાંધી શકે છે. હવે જે બ્રુહુઈ પ્રજાતિ છે એ બ્રુહુઈ પ્રજાતિના લોકો એ બ્રાહુઈ, દ્રાવિડ, સિંધી અને ઈરાની ભાષા બોલે છે. પાપુઆન પ્રજાતિ એ ખૂબ જ ખૂંખાર હોય છે. લડવું, ઝઘડવું એ બધી તો કહેવાય ને રોજિંદી બાબત ગણાય છે એ લોકો માટે. ક્યારેક તો એ લોકો એટલા બધા આક્રમક થઈ જાય છે એકબીજા સમૂહ સાથે લડવામાં કે ઘણી વખત તો એ લોકો આખા ગામને બાળીને ખાક કરી નાખે છે. હવે વાત કરીએ ભારતના આદિવાસીઓની. જીએસ ઘુરીએ જનજાતિને કથિત આદિવાસી અને પછાત હિન્દુનું નામ આપ્યું છે. ભારતીય બંધારણની કલમ 342 અનુસાર અનુસૂચિત જનજાતિ તે નામ સ્વીકારવામાં આવ્યું. લક્ષ્મીકાંત શ્રીકાંત મુજબ ભારતમાં આદિવાસીઓ લગભગ અલગ અલગ નામથી ઓળખાય છે, જેમ કે અરણ્યક, રાણીપરજ, કાળીપરજ આદિવાસી વગેરે જેવું. જે ભારતીય આદિવાસીઓના લક્ષણો છે એ મોટે ભાગે નિશ્ચિત પ્રદેશ, નિશ્ચિત નામ, નિશ્ચિત બોલી, સગાઈ સંબંધોનું ગુંફન, આદિવાસી પંચ, યુવા સંગઠન, અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ, અદ્રશ્ય શક્તિઓમાં વિશ્વાસ, ઓછા વસ્ત્રો પહેરવા, પછી નશીલા દ્રવ્યોનું સેવન કરવું, પછી મેળાઓ ઉજવવા, ઉત્સવોનું મહત્વ, જૂથની એકતા વગેરે જેવા લક્ષણો એ આપણા ભારત દેશના આદિવાસીઓમાં જોવા મળે છે. ભારતમાં ભીલ જે ઓવરઓલ જે આદિવાસીઓ છે એ આદિવાસીઓનું પ્રમાણ એ 8.2% જેટલું છે. તેમજ 700 કે તેથી વધુ સમુદાયો પણ ભારતભરમાં વસવાટ કરતા જોવા મળે છે. હવે જે મજુમદાર અને મદન છે તે મજુમદાર અને મદને એ ભારતના જે આદિવાસીઓ છે તેઓને ભૌગોલિક ક્ષેત્રમાં વિભાજિત કર્યું છે. તેમાં પહેલું છે ભારતનો ઉત્તર પૂર્વ વિસ્તાર કે જેમાં મુખ્યત્વે ભૂયા, કન્નર, ભીલ, કોંડ, ખાસી વગેરે જેવા આદિવાસીઓ વસવાટ કરે છે. પછી બીજું છે મધ્ય વિસ્તાર. અહીંયા મુંડા, ઉરાવ, બેકા, ભારિયા, વણજારા, બિરહોર, હો વગેરે જેવા આદિવાસીઓ વસવાટ કરે છે. પછી છે દક્ષિણ વિસ્તાર. દક્ષિણ વિસ્તારમાં ચેન્ચુ, ભૂતિયા, કોટા, ઉરિયા, ઉશલી, મિરિયા વગેરે જેવા આદિવાસીઓ જોવા મળે છે. હવે જે ભારતના આદિવાસીઓનું સાંસ્કૃતિક વર્ગીકરણ કરનાર હોય તો તે છે ડોક્ટર વેરિયર એલ્વિન. વેરિયર એલ્વિને જે વર્ગીકરણ કર્યું છે તેમાં પહેલું છે અતિ આદિમ આદિવાસીઓ. હવે આ જે અતિ આદિમ આદિવાસીઓ છે કે જેઓ અત્યંત પછાત છે, અલગતામાં જીવે છે, આજે પણ તેઓ કુહાડીથી ખેતી કરે છે. પછી એમાં બસ્તરના મારિયા, ઓરિસ્સાના બોંદો, ગડાખા, બેંગા, જુઆંગ વગેરે જેવા આદિવાસીઓ આ પ્રકારના છે. પછી બીજું છે પ્રાચીન રૂઢિ મુજબનું જીવન જીવતા અને સંપર્કમાં આવેલા આદિવાસીઓ કે જેઓ પરિવર્તન અનુભવી રહ્યા છે. હવે આ જે આદિવાસીઓ છે તેઓ સામુદાયિકને બદલે ગ્રામ જીવન જીવે છે અને હવે તો તે લોકો ખાનગી મિલકત પણ ધરાવતા થયા છે. થર્ડ છે બાહ્ય સંપર્કને લીધે જેમની સંસ્કૃતિ એ નષ્ટ પામી રહી છે તેવા આદિવાસીઓ. આ એવા આદિવાસીઓ કે જેઓ પર હિન્દુઓના જે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરિબળોની અસર થઈ છે, પછી ખ્રિસ્તી મિશનરીઓની પણ અસર થઈ છે અને પરિણામે પોતાની જે પરંપરાગત સંસ્કૃતિ છે, પરંપરાગત કળા, નૃત્ય, ઉત્સવો, પોશાક, રીત રિવાજો તેને ભૂલવા લાગ્યા છે. ચોથું છે સાંસ્કૃતિક સંપર્કમાં આવવા છતાં પોતાની મૂળ સંસ્કૃતિને જાળવી રાખે છે તેવા આદિવાસીઓ. હવે આ જે આદિવાસીઓ છે તેઓનું પ્રમાણ એ ખૂબ જ ઓછું છે કે જેમાં ભીલ,
ગોંડ, નાગા આદિવાસીઓ, પછી જે ગોંડના રાજાઓ છે તેઓ, પછી સંપત્તિવાન સંથાલો છે, ઉરામ નેતાઓ છે, તે બધા આદિવાસીઓનો સમાવેશ આમાં થતો જોવા મળે છે. હવે GS ઘોરેનું પ્રખ્યાત પુસ્તક છે ધ શિડ્યુલ્ડ ટ્રાઇબ. હવે આ ધ શિડ્યુલ્ડ ટ્રાઇબ પુસ્તકમાં ભારતીય આદિવાસીઓને 3 વિભાગમાં તેમણે વિભાજિત કર્યા છે. પહેલું છે એવા આદિવાસીઓ કે જેમણે સફળતાપૂર્વક યુદ્ધો લડ્યા છે તથા જે સમાજની અંદર પણ પર્યાપ્ત ઉચ્ચ સ્તરવાળા માનવામાં આવે છે. બીજું છે એવા આદિવાસીઓ કે જેઓ આંશિક રૂપે સમાજના અંગ બની ગયા છે. થર્ડ છે આ જે થર્ડ શ્રેણી છે તેમાં પર્વતીય પ્રદેશમાં રહેવાવાળી એવી જનજાતિઓ કે જેમણે બહારની જે સંસ્કૃતિઓ આવી તે સંસ્કૃતિઓ સામે વિરોધ કરવામાં પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. હવે જે BS ગુહા છે, BS ગુહાએ ભારતના આદિવાસીઓને 6 ભાગોમાં વિભાજિત કર્યું છે, જેમાં નિગ્રેટો, પ્રોટો ઓસ્ટ્રેલોઇડ, મંગોલોઇડ, મેડિટરેનિયન, વેસ્ટર્ન બ્રેકીસેફાલ્સ. હવે આ જે વેસ્ટર્ન બ્રેકીસેફાલ્સ છે તેમાં પહોળા માથાવાળાનો પ્રજાતિનો સમાવેશ થાય છે કે જેમાં અલ્પાઇન, ડિનેરિક અને આર્મિનાઇડ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. પછી છઠ્ઠું છે નાર્ડિક પ્રજાતિ. હવે મજુમદાર અને મદને પોતાના પુસ્તક ધ રેસીસ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા એમાં વિભિન્ન આદિવાસી સમુદાયનો આર્થિક સ્તરના આધારે વર્ગીકરણ કર્યું છે, જે આપણને આ કોષ્ટક દ્વારા સમજી શકાય છે. પછી મજુમદાર અને મદને ભારતીય આદિવાસીઓને 4 વિભાગમાં વહેંચ્યું છે. એમાં પહેલું છે ખાદ્ય સંકલકો કે જેમાં તેઓ ફળ, ફૂલ, ખાદ્યની ચીજો એકત્રિત કરે છે, માછલાઓ પકડે છે. બીજું છે મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતા આદિવાસીઓ કે જેઓ ખાદ્ય એકઠું કરે છે અને ખેતી પણ કરે છે. થર્ડ છે ફક્ત ખેતી કરતા આદિવાસીઓ કે જેઓ ફક્ત ખેતી જ કરે છે. ચોથું છે આધુનિક ઉદ્યોગો, ખાણો, બગીચાઓમાં કામ કરતા આદિવાસીઓ. આમાં એવા આદિવાસીઓનો સમાવેશ કરી શકાય કે જેઓ પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને કારખાનામાં, ખાણોમાં અને બગીચાઓમાં મજૂર તરીકે કામ કરે છે. એટલે કે આપણે ભારતના આદિવાસીઓની વાત કરીએ તો ભારતની મુખ્ય આદિવાસીઓમાં આપણે ગોંડ, ભીલ, સંથાલ, પછી નાગા આદિવાસીઓ, થારુ આદિવાસીઓ, ટોળા આદિવાસીઓ, કાદર આદિવાસીઓ, ચેંચુ આદિવાસીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે વાત કરીએ ગુજરાતના આદિવાસીઓની. હવે ગુજરાતના જે મોટા ભાગના આદિવાસીઓ છે તેઓ 11 જિલ્લામાં વસવાટ કરે છે, જે આપણને આ કોષ્ટક દ્વારા સમજી શકાય છે. હવે આ જે આપણે જિલ્લાઓ છે 11 જિલ્લાઓ, તે 11 જિલ્લાઓ સિવાયના જે બાકીના જિલ્લાઓ છે તેમાં સુરેન્દ્રનગર તથા અમદાવાદ કે જેના નળ કાંઠામાં પઢાર અને મહેસાણાના ભીલ, કોડી, પછી ખેડાના વાઘરી, પછી ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગરમાં સીદી, રબારી, ચારણો વગેરે જેવા આદિવાસીઓ વસવાટ કરે છે. ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં ભીલ, પટેલિયા, રાઠવા, ગામિત, વારલી, બાવચા કે જેને બામચા તરીકે પણ ઓળખવામાં આવે છે વગેરે જેવા આદિવાસીઓ વસવાટ કરે છે. હવે આ જે ભીલ આદિજાતિ છે તે ભીલ આદિજાતિ એ મેલી વિદ્યામાં માને છે, ભૂત પ્રેતમાં પણ માને છે. તેઓનો મુખ્ય તહેવાર એ હોળી અને જન્માષ્ટમી છે. તેમજ ગોળ ગધેડું પ્રથા એ તેઓમાં ખૂબ જ પ્રચલિત જોવા મળે છે. રાઠવા જાતિ એ પોતાને કોળી આદિજાતિ તરીકે ઓળખાવે છે. તેમજ તેઓમાં પુનર્લગ્ન, નાતરું, પછી છૂટાછેડા વગેરે જેવા રિવાજો એ ખૂબ જ પ્રચલિત છે. તેઓમાં ચિત્રો બનાવવાનો અનોખો કહેવાય કે ક્રેઝ પણ કહેવાય અને એક પોતાની આગવી લાક્ષણિકતા પણ કહી શકાય. અને તેઓ ચિત્રો બનાવવા માટે દારૂ અને ચોખાના લોટનો ઉપયોગ કરે છે. આ ચિત્રોને પિઠોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ગામિત જાતિ છે તે ગામિત જાતિ એ ભીલની જ એક પેટા જાતિ છે અને તેને ગાવિત કે પછી માવચી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીધી આદિમ જૂથો એને હબસીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ નિગ્રો પ્રજાતિના તત્વો ધરાવે છે. એથનોવાન જે છે તે એથનોવાનના મત મુજબ સીધીનો અર્થ સીધી એટલે કે માસ્ટર તેઓ થાય છે. તેઓ પૂર્વ આફ્રિકામાંથી આવ્યા હોવાનું મનાય છે.
તેમજ કેટલાક કિસ્સાઓ મુજબ 17મી સદીમાં પોર્ટુગીઝો એ મૂળ આફ્રિકામાંથી આપણા ગુજરાતનું જે રાજપીપળા છે ત્યાં રાજપીપળાની પાસે આવેલ રતનપુરની અકીકની ખાણોમાં કામ કરવા માટે ગુલામ તરીકે લાવ્યા હતા. હવે જે આદિવાસી સમુદાયો સભ્ય સમાજના સંપર્કમાં તેઓનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસ શક્ય બન્યો, પણ આજે પણ જેઓ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે અને તેઓ ખૂબ જ પછાત છે, તેઓનો વિકાસ હાથ ધરવાની ખૂબ જ જરૂર આપણને જણાય છે. પ્રજાતિ અને આદિજાતિને સમજ્યા બાદ હવે વાત કરીએ એથનિસિટીની, એટલે કે નૃજાતીયતા વિશે. નૃજાતીયતાને વંશીય જૂથો તરીકે પણ ઓળખવામાં આવે છે. નૃજાતિ સમૂહનો શાબ્દિક અર્થ એ રાષ્ટ્ર પણ તરીકે કરવામાં આવે છે. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો કે આને રાષ્ટ્રીયતા સાથે આ શબ્દને જોડવામાં આવતો નથી. તેમજ સંજાતીય એટલે કે એક જ જૂથ, એક સમુદાય, એક જ વંશ અને એક જ સંસ્કૃતિ ધરાવતા લોકો. પછી નસ્લ, વિશિષ્ટ સંસ્કૃતિ કે પછી માનવ જાતિ પણ કહી શકાય. એન્થની કોહેને નૃજાતીયતાના સંદર્ભમાં કહ્યું છે કે જ્યારે લોકો એ અન્ય સંસ્કૃતિના દરવાજે ઊભા હોય ત્યારે તેઓને પોતાની સંસ્કૃતિ એ વધુ સ્પર્શવા લાગે છે. જેમ જેમ લોકો એ અન્ય સંસ્કૃતિના સંપર્કમાં આવે છે તેમ તેમ લોકો એ પોતાની સંસ્કૃતિ પ્રત્યે વધુ જાગૃત અને વધુ સતર્ક બનવા લાગે છે. એથનિસિટીનો અર્થ તેના સિદ્ધાંત અને ઇતિહાસમાં જોવા મળે છે. હવે આજે એન્થની કોહેને આપણને વ્યાખ્યા આપી, તે એન્થની કોહેનની વ્યાખ્યાને સરળ રીતે કહું તો જેમ કે આપણને ભારત દેશની અમુક બાબતો કે પછી રિવાજો ગમતા નહીં હોય, અથવા તો ઘણી વખત એવું થાય કે આના કરતાં તો વિદેશ સારું, પણ વિદેશ ફરવા કે રહેવા જઈએ ત્યારે આપણને આપણો ભારત દેશ વહાલો લાગે, ગમવા લાગે. ઇવન ત્યાં રહેનારા આપણા સગા હોય કે પછી આપણા ફ્રેન્ડ્સ હોય તે પણ એમ કહે કે ભારત જેવું તો ક્યાંય નહીં. એ જ એન્થની કોહેન કહે છે કે જ્યારે આપણે અન્ય સંસ્કૃતિમાં જઈએ ત્યારે આપણે પોતાની સંસ્કૃતિ પ્રત્યે વધુ સજાગ બની જઈએ છીએ. પેલું કહેવાય છે ને કે આપણને પિઝા બર્ગર ભાવતા હોય પણ જ્યારે બહુ ખાવામાં આવે ત્યારે આપણે કંટાળી જઈએ છીએ અને નથી ગમતા. એટલે શું કે પિઝા બર્ગરથી કંટાળેલા માટે એ મમ્મીના હાથનો સૂકો રોટલો પણ મીઠો લાગે. વ્યક્તિનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પોતાના સમુદાયમાં સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક રક્ષણ મળે અને પ્રગતિ કરી શકે. એથનિસિટીમાં મુખ્યત્વે અમેપણાની ભાવના જોવા મળે છે. ચલો ઇમેજિન કરો કે તમે ભારતમાં રહો છો, ગુજરાત, અમદાવાદમાં રહો છો અને તમે કોઈ પંજાબના વ્યક્તિને મળો છો તો તે શું કહેશે? હું પંજાબી છું. હવે અહીંયા એથનિસિટી શું દેખાય છે કે પંજાબી. હવે જે ગુજરાતનો વ્યક્તિ છે તે ગયો અમેરિકા. હવે ત્યાં તેને એક પંજાબી વ્યક્તિ મળ્યો, બંને એકબીજાને જોઈને ખુશ થયા કે ચલો મને કોઈ ઇન્ડિયાનું વ્યક્તિ મળ્યું, તો અહીંયા બંનેની એથનિસિટી શું થઈ ગઈ? ઇન્ડિયન. હવે ત્યાં જ અમેરિકાના ન્યુયોર્કમાં ગુજરાતના વ્યક્તિને કોઈ ચાઇનાનો વ્યક્તિ મળે છે, ચાઇનીઝ વ્યક્તિ મળે છે, તો તે વ્યક્તિની એથનિસિટી બનશે એશિયન. જોયું? એથનિસિટી એ સમય અને સ્થાન સાથે કેટલી ઝડપથી બદલાય છે. ક્યારેક અમદાવાદી, ક્યારેક ગુજરાતી, ક્યારેક ભારતીય કે પછી ક્યારેક એશિયન. એટલે કે સમાન સમાજ હોય, સમાન સંસ્કૃતિ હોય કે પછી સમાન રાષ્ટ્ર કે સમાન અનુભવ હોય, આ બધા જ આસ્પેક્ટ્સ છે એથનિસિટી સાબિત કરવા માટેના. એન્થની ગિડન્સ કહે છે કે નૃજાતીય સમૂહના લોકો એ પોતાને અલગ સંસ્કૃતિના રૂપમાં જોવે છે અને બીજા લોકોને અલગતા મહેસૂસ પણ થાય છે. જેમ કે કોઈ સમૂહ પ્રકૃતિની પૂજા કરે છે, કોઈ વ્યક્તિ પથ્થર કે પછી કોઈ વ્યક્તિ અગ્નિની પૂજા કરે છે. સાથે જ જો કોઈ વ્યક્તિ પ્રતિષ્ઠિત હોય અથવા તો સંપત્તિવાન હોય તો તે પોતાને અન્ય સમૂહથી અલગ સમજશે, એટલે મીન્સ આઈ એમ સમથિંગ સમજશે. ઉર્મિલા ફડનીસ એમ કહે છે, જે પોતે શ્રીલંકાનો અભ્યાસ કર્યો, તે શ્રીલંકાના અનુભવના તથ્યોના આધારે કહે છે કે એથનિસિટી એ સ્થાયી નથી હોતી તેમજ તે પૂર્વ નિર્ધારિત પણ નથી હોતી. આ એથનિસિટી એ સમૂહ રાજનીતિના ક્ષેત્રમાં પોતાના આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક હેતુઓને પૂર્ણ કરવા માટે
તેમજ અન્ય સમૂહો સામે સંઘર્ષ કરવા માટે પણ તૈયાર હોય છે. કે.એલ. શર્મા એ પોતાની પ્રસિદ્ધ પુસ્તક સોસાયટી એન્ડ પોલિટી ઇન મોડર્ન શ્રીલંકામાં એમ કહે છે કે એથનિસિટીને એ સામાજિક સ્તરીકરણના સંદર્ભમાં જોવું જોઈએ. માટે જ તેમણે એથનિસિટીને સામાજિક સ્તરીકરણના સંદર્ભમાં સમજાવ્યું છે. હવે પોલ બ્રાસના સંદર્ભમાં જોઈએ. પોલ બ્રાસે એથનિસિટી વિશેના પોતાના પુસ્તક એથનિસિટી એન્ડ નેશનલિઝમમાં જે તુલનાત્મક અભ્યાસનું વર્ણન કર્યું છે તેમાં તેઓ જણાવે છે કે જે રીતે કોઈ વર્ગ માટે વર્ગ ચેતના ઓળખ બને છે, એવી જ રીતે એથનિક સમૂહ માટે એથનિક ચેતના એ ઓળખ બને છે. એથનિસિટીને એક ટર્મ તરીકે પણ કહી શકાય કે જે આપણી ઓળખનો આધાર બને છે કોઈ પણ સમુદાય કે પછી કોઈ પણ વ્યક્તિ માટે. જેમ કે હું મારી ઓળખની વાત કરું તો હું ભારતીય છું, એક છોકરી છું, પ્લસ ગુજરાતની નિવાસી છું. એથનિસિટીનો અર્થ એ રીતે પણ કરી શકાય કે વંશીય વિશેષતા, સાંસ્કૃતિક વિશેષતા કે જે બાકી લોકોમાં નથી હોતી પણ એ લોકોમાં હોય છે કે જેઓ સમુદાય સાથે જોડાયેલા છે. જેમ કે હું ભારત સાથે જોડાયેલી છું તો મારી નૃજાતીયતા એ ભારતીય છે. જેમ કે ભારતીયતાની સંસ્કૃતિ એ આપણામાં વણાયેલી હશે પણ એ જ સંસ્કૃતિ અમેરિકન કે જાપાનીઝમાં જોવા નહીં મળે. એવી જ રીતે હું ગુજરાતમાં રહું છું તો ગુજરાતની ભાષા, પહેરવેશ, જીવનશૈલી, રહેણી-કહેણી, ખોરાક, આપણી સાંસ્કૃતિક વિશેષતા એ બધું જ મારામાં હશે પણ અન્ય પ્રદેશના લોકોમાં કે પછી અન્ય લોકોમાં એ બધું જોવા નહીં મળે. અથવા તો આપણે એમ પણ કહીએ કે અન્ય પ્રદેશના લોકોમાં કે અન્ય દેશના લોકોમાં જે કંઈ પણ સાંસ્કૃતિક વિશેષતા છે એ મારામાં જોવા નહીં મળે. આ જ છે નૃજાતીયતા. તે સમય અને સ્થાનની સાથે સતત બદલાતી રહે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેમ કે હું દેશની વાત કરું તો ભારતીય છું, પ્રદેશની વાત કરું તો ગુજરાતી છું, લિંગની વાત કરું તો મહિલા છું. એ જ રીતે સંસ્કૃતિના આધારે એથનિસિટી બદલાતી રહે છે. એથનિસિટીના કારણે માનવ સમૂહો વચ્ચે એ ઘણા બધા સંઘર્ષો પણ થતા જોવા મળે છે. આઈ હોપ કે પ્રજાતિ, આદિજાતિ, સમુદાય અને એથનિસિટી વિશેનું વ્યાખ્યાન આપ સૌને માટે અન્ય કોઈ પણ પરીક્ષાઓ માટે અથવા તો નેટ અને GSET માટે ઉપયોગી બનશે. જેમના થકી મારું આજનું વ્યાખ્યાન રજૂ કરી શકી અને મને એક નવા જ અનુભવની તક આપી તે બદલ ફરીથી એક વખત ડૉક્ટર સંગીતા મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આનંદની વાત છે કે આપણા જ વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ શ્રેણીમાં જોડાય છે, માર્ગદર્શન આપે છે અને અન્ય વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન પૂરું પાડે છે. તો ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતનો આ તકે ફરી ખૂબ ખૂબ આભાર. અને એમણે બહુ જ સરસ મજાનું પ્રેઝન્ટેશન, નાની નાની વાતો પણ ફોટોગ્રાફ્સ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો, આવી જ શ્રેણીમાં ફરી મળીશું. આભાર.